નાળિયેર અધ્ધર ફૂટી ગયા। પોરબંદરના કોઈ વાણિયાના ઘરે લગ્નના ઘણા વર્ષો પછી પણ કોઈ સંતાન નહોતું। વાંઝિયામહેણું તેને 100 અમણની શિલા જેવું ભારેખમ લાગતું હતું। ઘરેથી વાણિયણે ઘણી બાધાખડીઓ રાખેલી તથા રાંદલની તસવીર સમક્ષ એવી આરદા પણ કરેલી કે લીંપ્યું ને ગુંપ્યું મારું આંગણું રે લોલ, પગલીનો પાડનાર દે ને રન ના દે। વાંઝિયામહેણા માતા દોયલા વાણિયાએ પણ સેંકડો સાધુ બાવાઓના પગ પકડી જોયા હતા અને ચિકિત્સકોએ બતાવેલ ઔષધોના ઉપચાર પણ કરી જોયા હતા। તેમ છતાં વાણિયણનો ખોળો ભરાયો નહોતો। બંનેને વાંઝિયાપણાની ભારે વ્યથા હતી। એમાં એક દિવસ કોઈએ વાણિયાને કહ્યું, તમે કંડોળાવાળા લીરબાઈ માતાજીની માનતા માનો તો તમારું વાંઝિયાપણું અવશ્ય દૂર થઈ જશે। વાણિયાએ લીરબાઈ માતાજીના શિર પર 108 નાળિયેર વધેરવાની માનતા માની લીધી। વરસ દહાડો થયો ત્યાં વાણિયાના ઘરે દીકરો અવતર્યો। દીકરો 6 માસનો થયો ત્યારે વાણિયો અને તેની પત્ની દીકરાને લઈને માનતા પૂરી કરવા કંડોરણા ગામે આવ્યા। 108 નાળિયેર ભરેલું ગાડું એક મકાન પાસે થોભાવીને મકાન માલિકને પૂછ્યું, ભાઈ, લીરબાઈ માતાજીનું મંદિર ક્યાં આવેલું છે? માતાજીનું મંદિર નથી, રહેવા માટેના ઓરડા છે। મકાન માલિકે જવાબ આપ્યો, જો સામે દેખાય છે એ જ માતાજીના ઓરડા છે અને ઓટલા પર બેઠા છે તે જ લીરબાઈ માતાજી પંડે। વાણિયાને તો એમ કે લીરબાઈ માતાજીનું મંદિર હશે અને એમાં માતાજીની મૂર્તિ હશે। હવે જો લીરબાઈ માતાજી હયાત હોય તો એમના શિર પર નાળિયેર કેમ વધેરાય? વાણિયો મૂંઝાયો, પરંતુ એની વાણિયા બુદ્ધિએ તરત માર્ગ કાઢી લીધો। લીરબાઈ માતાજીના ચરણ પાસે નાળિયેર વધેરવાનું નક્કી કરી લીધું અને તે પોતાની પત્ની અને દીકરાને લઈ લીરબાઈ માતાજીની ડેલીએ આવ્યો। લીરબાઈ માતાજીએ વાણિયાને અદકેરો આવકાર આપ્યો। વાણિયાએ કહ્યું, માતાજી, મારે ઘેર પુત્ર જન્મે તે માટે મેં 108 નાળિયેર વધેરવાની માનતા માનેલી। મારે આપના ચરણોમાં નાળિયેર વધેરવા છે। દીકરા લીરબાઈ માતાજીએ જણાવ્યું, તે તો મારા શિર પર નાળિયેર વધેરવાની માનતા કરેલીને હવે મારા ચરણોમાં વધેરવાનું કા કહે? વાણિયો અને વાણિયણ તો તાજુબ બની ગયા। આ માનતા વિશે તે બંને સિવાય કાળા કાગડાને ખબર નહોતી। તો લીરબાઈ માતાજીને તેની કેમ ખબર પડી ગઈ? માતાજીની દિવ્યદૃષ્ટિની તેમને પરખ થઈ ગઈ। બંને લીરબાઈ માતાજી સમક્ષ હાથ જોડીને ઊભા રહ્યા। લીરબાઈ માતાજીએ કહ્યું, દીકરા, તે જે રીતની માનતા કરેલી છે એ રીતે જ એને પૂરી કર। વાણિયો અવઢવમાં મુકાઈ ગયો। તેને થયું કે જીવંત માતાજીના શિર પર નાળિયેર કેમ વધેરવા? લીરબાઈ માતાજીએ જણાવ્યું, દીકરા, તું મૂંઝામાં અને સુખેથી તારી માનતા પૂરી કર। વાણિયાએ એક નાળિયેર લીધું અને જેવું લીરબાઈ માતાજીના શિર પર વધેરવાનું કર્યું તેવું જ નાળિયેર અધ્ધર ફૂટી ગયું। એવી રીતે બધા જ નાળિયેર અધ્ધર ફૂટી ગયા। વાણિયા અને વાણિયણના અચંબાનો કોઈ પાર ન રહ્યો। લીરબાઈ માતાજી સાક્ષાત દેવી છે એવી એને ખાતરી થઈ। તેમણે પોતાના દીકરાને લીરબાઈ માતાજીના ચરણોમાં લોટાડ્યો। માતાજીએ નાનકડા બાળકને તેડીને ઘડીક રમાડ્યો અને તેના ગાલ પર બચીઓ ભરી। 11 આવો જ બનાવ વાઘેર જશરાજ માણેકના જીવનમાં પણ બન્યો હોવાનું કહેવાય છે।